આજે 21મી ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી આપણને આ પદ દ્વારા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવે છે. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સંપ્રદાયના દર્શન કરાવે છે. ભગવાન સ્વામિનારાયણનું ભજન કીર્તન કરવાવાળા, આજ્ઞા પાળવાવાળા સંતો અને હરિભક્તોના પણ દર્શન કરાવે છે. એમની નિયમ ધર્મની દ્રઢતાના પણ દર્શન કરાવે છે. સંત કોને કહેવાય ને સત્સંગી કોને કહેવાય? શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે નિયમ, નિશ્ચય અને પક્ષ, આ ત્રણ જેનામાં દ્રઢપણે વર્તતા હોય એ પાક્કો સત્સંગી છે, સ્વામિનારાયણનો સાધુ છે. હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. મહારાજે સંતો હરિભક્તોને એકબીજાનો પક્ષ રાખવાની વાત કરી, એકબીજાનો મહિમા સમજવાની વાત કરી, એકબીજા સાથે સંસ્કૃતભાવની એકતા રાખીને જીવવાની વાત કરી. ભક્તોના સુખે સુખી ને ભક્તોના દુઃખે દુઃખી. મહારાજે કહ્યું, રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે રઘુનાથ દાસ એવું માનતો હતો કે રામાનંદ સ્વામીનો વારસદાર હું છું. પોતાના ગુરુ ધામમાં ગયા, સ્વાભાવિક છે. મહારાજ સાથે તમામ સંતો આક્રંદ કરતા હતા, રુદન કરતા હતા, વિરહમાં હતા. જ્યારે રઘુનાથ દાસ પોતે હસતો જાય અને બધા સાથે તાળીઓ દેતો જાય, એને થોડું પણ દુઃખ નહોતું. મહારાજે કહ્યું કે રઘુનાથ દાસ સરખા વિમુખ હોય એને ભગવાનના ભક્તના દુઃખે કરીને દુઃખ ન થાય. મહારાજ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વિચરણ કરતા હતા અને સમયાનું આયોજન થયું હતું. આજુબાજુના વિસ્તારના તમામ સત્સંગી હરિભક્તો, ભાઈઓ ભાઈઓ, તે વખતે વાહનોની વ્યવસ્થા નહોતી. બહુ તો ગાડા હતા, બહુ તો ઘોડા ઘોડીઓ હતી. પગપાળા ચાલતા ચાલતા મહારાજના દર્શન કરવા માટે, આવવા માટે નીકળી પડ્યા. એમાં એક ગામનો સંઘ હતો, તેમાં 5-50 ભાઈ હરિભક્તો હતા. એમાં એક નાનો બાળક પણ યાત્રામાં જોડાયો હતો. ઉઘાડા પગે ચાલતા હશે. એમાં રસ્તાની અંદર આ નાના એવા 8 વર્ષના બાળકને પગમાં બાવળનો કાંટો વાગ્યો. લોહીની ધારા થવા માંડી, રુદન કરવા માંડ્યો. સૌ કોઈ થોડા સમયના માટે ઊભા પણ રહ્યા, પણ પછી આ કાંટો કાઢવાનો, પાટો બાંધવાનો, એને પછી ઉઠાવીને યાત્રામાં જોડવાનો, આ ઘણું કઠણ તો કામ હતું. એટલે કેટલાક હરિભક્તો ઉતાવળિયા મારા જેવા હતા, એમણે વિચાર કર્યો કે આ નાના બાળકની સેવા કરવા રહીશું તો આપણે મહારાજના દર્શન નહીં થાય, મોડા પહોંચશું, ચાલો જલ્દી જઈએ. મહારાજ ઉત્સવ સમયમાં પધારી ગયા હશે. એટલે ઘણા બધા મોટા ભાગના હરિભક્તો, ભાઈઓ બધા ચાલતા ચાલતા નીકળી પડ્યા. અને એમાં એક
બે હરિભક્ત એવા હતા, મહિમાવાળા હતા. એમણે વિચાર કર્યો કે મહારાજને શું ગમે છે. ભક્તનો પક્ષ રાખીએ તે ગમે, ભક્તની સેવા કરીએ તે ગમે, ભક્તના દુઃખે દુઃખી થઈએ તે ગમે. એટલા માટે બાળકની સાથે રહ્યા, પગમાંથી કાંટો કાઢી આપ્યો. બાજુમાં રસ્તામાં નાનું ગામ આવ્યું, ત્યાંથી કોઈને ત્યાંથી ગોળનો ટુકડો અને રસ્તામાં આવતું આંકડાનું ઝાડ, એમાંથી પાન તોડી એમાં ગોળ મૂકી અને એના પગની અંદર પાટો બાંધી આપ્યો. તો પણ આ બાળકથી ચલાતું નહોતું. તો બાળકને આ હરિભક્તે પોતાના ખભા ઉપર બેસાડી દીધો. એકલા ચાલવાનું હોય તો ગતિથી ચલાય, પરંતુ જ્યારે એના ખભા ઉપર આટલું 10-15 વર્ષનું વજન આવ્યું બાળકનું, એટલે ધીમી ગતિએ ચાલતા હતા. આગળ ગયેલો સંઘ તો મહારાજ પાસે પહોંચ્યો. ગામો ગામથી સંઘો બધા આવતા હતા. મહારાજના દર્શન કરે, મહારાજના ચરણનો સ્પર્શ કરે, આનંદ વિભોર થઈને દર્શનમાં તન્મય થઈ જાય. કહેવામાં આવે કે આ ફલાણા ગામનો સંઘ આવ્યો, આ ફલાણા ગામનો સંઘ આવ્યો, આ ફલાણા ગામનો સંઘ આવ્યો. અને આ જે આગળ નીકળેલા એ લોકો પણ આવ્યા, પરંતુ મહારાજે એમની સામુ નજર પણ મુલાવી નહીં. અડધો કલાક, પોણો કલાક પછી આ બે હરિભક્તો બાળકને પોતાના ખભા ઉપર બેસાડીને મહારાજની પાસે આવ્યા અને દૂરથી મહારાજે જોયા. મહારાજે ગોપીનાથ ભગવાનની જય બોલાવીને સંતો હરિભક્તોને કહ્યું કે ઘણા બધા સંઘ આવ્યા, પણ સાચો સંઘ તો હવે આવ્યો, કે નાના એવા બાળકની સેવા કરી, એનો મહિમા સમજ્યો, એને ખભા ઉપર બેસાડીને લાવ્યા. આને તો પગલે પગલે લાખ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય તો પણ ઓછું છે. તો શ્રીજી મહારાજે હરિભક્તો વચ્ચે, હરિભક્તો સંતો વચ્ચે એકતા સાધી આપી, ક્રોધભાવ રાખી દીધો. મહારાજે કહ્યું આપણો સિદ્ધાંત એક છે, આપણા ગુરુ એક છે, આપણો સંપ્રદાય એક છે, અને આપણું ધ્યેય પણ એક છે, આપણી ઉપાસના એક છે. માટે દરેકની વચ્ચે મનમળ રહેવો જોઈએ, એકતા રહેવી જોઈએ, ક્રોધભાવ રહેવો જોઈએ, કોઈના પ્રત્યે ઈર્ષા નહીં, ઘૃણા નહીં, તિરસ્કાર નહીં, અનાદર નહીં. દરેકનો મહિમા સમજીને સત્સંગ કરવામાં આવે તો મહારાજ એવા સંતો અને હરિભક્તો ઉપર અતિશય રાજી થતા. એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ ગાયું, પાંચે વર્તમાન પાળે ભાઈઓ ને ભાઈઓ, પાંચે વર્તમાન પાળે ભાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી, હરિજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સતસંગ સ્થાપ્યો, હરિજનોને કોલ, હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભગવાનમાં બહુ પ્રેમ કરવાવાળા ભક્તો ઘણા બધા મળે, પરંતુ ભગવાનનું ભજન કરતા હોય, દર્શન કરતા હોય, આજ્ઞા પાળતા હોય, સેવા કરતા હોય, ભગવાનનું ધ્યાન કરતા હોય, એવા ભગવાન અને ભગવાનના સંતો અને હરિભક્તોનો મહિમા સમજે, ત્યાર પછી સમજો કે તમે સ્વામિનારાયણના સત્સંગી છો અને તમે ભગવાન સ્વામિનારાયણને પોતાના ઈષ્ટદેવ માનો છો. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.